રામો ભૂત્વા રામમ્ય છે, અર્થાત રામ થઈને રામની પૂજા કર. આજે રામનવમી, ભગવાન શ્રી રામનો જન્મદિવસ. ચૈત્ર સુદ નવમીને દિવસે ધગધગતા તાપમાં અને બળબડતા બપોરમાં શ્રી રામનો જન્મ થયો. આદિ વ્યાધિ અને ઉપાધિથી તપ્ત થયેલા માનવ જીવનમાં સુખ, શાંતિ અને પ્રેરણા લાવવા માટે ભગવાન શ્રી રામ બપોરે 12 વાગ્યે જન્મ્યા. શ્રી રામનો જન્મદિવસ ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયામાં ઠેર ઠેર ઉજવાય છે, કારણ કે ભગવાન શ્રી રામના જન્મ અને જીવનથી માનવ જીવનને માર્ગદર્શન મળે છે. કૌટુંબિક, સામાજિક અને નૈતિક ફરજમાં રહીને પણ માણસ ઉત્તમ શી રીતે થઈ શકે એ ભગવાન શ્રી રામનું જીવન આપણને સમજાવે છે. શ્રી રામનું જીવન આપણા એક એક ક્ષણમાં ઉતર્યું છે. લોકોત્તર પુત્ર, લોકોત્તર બંધુ, લોકોત્તર મિત્ર, લોકોત્તર પતિ, લોકોત્તર રાજા, આમ રામનું બધું જ લોકોત્તર હતું. એટલે જ સાગરને સાગરની ઉપમા, ગગનને ગગનની ઉપમા, રામને રામની જ ઉપમા અપાય. રામની તુલના ના થાય. તો ચાલો આપણે પણ રામો ભૂત્વા રામમ્ય જ કરીને શ્રી રામનો જન્મદિવસ ઉજવીએ. જય શ્રી રામ.